વેલકમ ટુ વ્યુઝ કિચનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મોતીચૂરના લાડુ। તેની માટે મેં 1 વાટકી જેટલો બેસન લીધો છે અને 1 વાટકી પાણી લીધું છે અને કલર લઈ લીધો છે। તે મોટું બાઉલ લઈ લઈશું। તેમાં આપણે 1 વાટકી બેસન અને પાણીને એડ કરી લઈશું। પછી તેને ચમચીની મદદથી આપણે મિક્સ કરી લઈશું। બધું બેટરમાં બિલકુલ ગઠ્ઠા ના રહે તેવી રીતે મિક્સ કરી લેવાનું છે। આપણું બેટર રેડી થઈ ગયું છે। હવે આપણે પાઇપિંગ બેગમાં એડ કરી લઈશું। અહીંયા પેન રાખી દીધું હતું મેં તેલ ગરમ કરવા। પાઇપિંગ બેગની મદદથી આપણે આવી રીતે બુંદીને પાડી દઈશું। મસ્ત મજાની બુંદી આપણી થઈ ગઈ છે। તેવી જ રીતે આપણે બધી બુંદી ફ્રાય કરી લઈશું। આપણી બુંદી બધી રેડી થઈ ગઈ છે। હવે આપણે મેં અહીંયા ગેસ ઉપર પેન રાખી દીધું છે। તેમાં 1 વાટકી જેટલી સુગર એડ કરીશું અને 1 વાટકી જેટલું પાણી એડ કરીશું। આપણી સુગર મેલ્ટ થાય ત્યાં સુધી ફૂલ ગેસ રાખીશું। પછી તેમાં આપણે ઓરેન્જ કલર મેં લીધો છે એડ કરી દઈશું અને તે પણ આપણે બરોબર મિક્સ કરી લઈશું। કલર મિક્સ થઈ જાય બરોબર તેના પછી આપણે બધી બુંદીને એડ કરી લઈશું। એમાં બધી બુંદી એડ કરી લઈએ પછી બરોબર એને હલાવી લઈશું। આવી રીતનું આપણે થઈ જાય બેટર કઢાઈ છોડે ત્યારબાદ આપણે એમાં 2 ચમચી જેટલું ઘી એડ કરીશું। પછી તેને થોડીક વાર હલાવી લઈશું અને ઠંડુ થવા માટે આપણે બીજામાં પ્લેટમાં કાઢી દઈશું। ઠંડુ થઈ જાય પછી આપણે હાથની મદદથી આવી રીતે લાડુ બનાવી લઈશું। તેવી જ રીતે આપણે બધા લાડુને રેડી કરી લઈશું। તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો। ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરજો। મળીએ એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય।